हेलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 8 विषय गणित प्रकरण नंबर 12 घात अने घातांक जेना मैं तमने 7 सूत्रों लखाव्या था। ए 7 सूत्रों ने आधारित दाखलाओ एमां मैं रकमों बाजुमां 9 रकम लखेली छे। ए रकमोनुं अहींया सोल्यूशन कराईश। एमां दाखला नंबर 1 किंमत शोधवानी छे। तो दाखला नंबर 1 ने जुओ। दाखला नंबर 1 2 ની 8 ઘાત ગુણ્યા 2 ની -7 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ભાગ્યા 2 કોઈ ઘાત ના આપી હોય તો આપણે 1 ઘાત લખી શકીએ છીએ ગુણ્યા 2 ની 2 ઘાત। હવે આપણો નિયમ શું કહે છે? a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત હોય। જો એના આધાર સરખા હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય। તો અહીંયા વચ્ચે गुणाकारનું ચિહ્ન છે, બધામાં આધાર સમાન છે એટલે ઘાતનો સરવાળો થશે। તો સોલ્યુશન તો 2 ની 8 વત્તા -7 વત્તા 3 ભાગ્યા 2 ની 1 વત્તા 2 ઘાત બરાબર છે। હવે આપણે અહીંયા પ્લસ માઇનસ છે એટલે પ્લસ અને માઇનસ હોય તો માઇનસ થઈ જાય। તો 2 ની 8 -7 વત્તા 3 ભાગ્યા 2 ની 1 વત્તા 2 ઘાત। હવે શું કરીશું? 8 ને 3 11 11 માંથી 7 જાય। 11 માંથી 7 ને આપણે બાદ કરીએ તો કેટલા વધશે? 4 ઘાત। તો 2 ની 4 ઘાત બરાબર છે ભાગ્યા 2 ની 3 ઘાત થઈ छेदमो। हवे आ 1 ने 2 3 थया। हवे आपणे शुं करशुं? तो जे 3 घात छे एने आपणे उपर लई जईए तो कयो नियम आवे? a ની m घात भाग्या a ની n घात। तो बराबर a ની m माइनस n घात। जो आधार सरखा होय अने उपरनी अंशनी घात मोटी होय अने छेदनी घात नानी होय तो छेदनी घात उपरनी घात साथे बादबाकी थशे। तो 2 ની 4 ઘાત -3 बराबर 2 ની 1 ઘાત। 2 ની 1 ઘાત હોય तो આપણો જવાબ થશે 2। આ તમારો આન્સર થયો। હવે દાખલા નંબર આપણે 2 લઈએ છીએ। દાખલા નંબર 2 જેની અંદર તમને આપ્યું છે 8 ની 3 ઘાત ગુણ્યા 4 ની -2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત। હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો 2 ની 8 ની 2 ઘાત છે। હવે 8 એ કોનો ઘન છે? તો 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 એટલે 8 ની જગ્યાએ મેં શું લખ્યું? 2 નો ઘન ની 3 ઘાત ગુણ્યા 4 4 એટલે શું થાય? 2 નો વર્ગ 2 ના વર્ગની -2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત। આવું કેમ કર્યું? તો આપણે આધારને સરખા કરવા માટે આ પ્રમાણે ગણવું પડે બરાબર છે। હવે 2 3 તરી ઘાતની ઘાત એટલે a ની m ઘાત ની n ઘાત બરોબર છે। a નો m ઘાતની n ઘાત તો શું થાય? m ગુણ્યા n એટલે કે 3 ગુણ્યા 3 એટલે 2 ની 9 ઘાત થશે ગુણ્યા 2 ની -4 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત। હવે આપણે આ 4 ઘાતને -4 ઘાત છે 2 ની તો એ નીચે લાવો તો પ્લસ થઈ જાય અને આ ઉપર જાય તો માઈનસ થઈ જાય બરાબર છે। તો અહીંયા આપણે આ પ્રમાણે લખી શકીએ 2 ની 9 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત બરાબર છે। એમ ના લખો તો સીધો સરવાળો કરી નાખો પ્લસ -4 ભાગ્યા 2 ની 3 ઘાત। હવે 2 ની 9 -4 ભાગ્યા 2 ની 3 માટે 2 ની 5 ઘાત 9 માંથી 4 જશે એટલે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત। હવે 2 ની 5 -3 કારણ કે m મોટા m નાના છે એટલે કે 2 ની 2 ઘાત 2 ગુણ્યા 2 બરાબર 4 આ તમારો જવાબ છે। હવે આપણે બીજો દાખલો ગણીએ। દાખલા નંબર 3 ઉપર જઈએ। દાખલા નંબર 3
2/5 ગુણ્યા 5/2 તો હવે આ દાખલાનું આપણે સોલ્યુશન મેળવીએ તો શું થશે? હવે માઇનસ ઘાત હોય એટલે અંશનો છેદ કરી નાખો, છેદનો અંશ કરી નાખો તો ઘાત પ્લસ થઈ જાય, બરાબર છે? એટલે આપણે સોલ્યુશન કરીએ 2 - 2 5 - 2 ગુણ્યા 5 - 2 ભાગ્યા 2 - 2. હવે તો કહેશો સાહેબ આ તો સીધું ઉડી જશે, સીધો જવાબ આવી શકે છે, બરાબર છે? પણ તમારે સાદું રૂપ આપવું હોય તો તમે આપી શકો છો, બરાબર છે? અહીંયા આ ઘાતને તમે ઉપર લઈ જાઓ ઘાતની રીતે, બરાબર છે? હવે આ માઇનસ છે એટલે ઉપર લઈ જશો તો 5 નો વર્ગ થશે, અહીંયા 2 નો વર્ગ થશે, આ ઉપર જશે એટલે પ્લસ થશે અને અહીંયા 5 નીચે લાવશું, 5 - 2 નીચે લાવ્યા. હવે અહીંયા 5 નો વર્ગ એટલે 25 અથવા તો સીધા ઉડાડો, આ ને આ બંને ઉડી ગયા, આ બંને ઉડી ગયા એટલે જવાબ તમારો 1 આવશે, બરાબર છે? હવે દાખલા નંબર આપણે આયા 4 ઉપર જઈએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની રકમ એવી છે 4 - 3 ગુણ્યા 2 - 3 ભાગ્યા 1/4 - 3. આ તમારી રકમ છે. હવે આપણે શું કરશું? 4 આધાર સરખા કરવા પડશે. તો આધાર સરખા કરવા માટે અહીંયા 4 છે તો 4 એ શું થાય? 2 નો વર્ગ, 2 ગુણ્યા 2 એટલે 4. તો આપણે સોલ્યુશનની અંદર 2 ના વર્ગની -3 લખી શકાય ગુણ્યા 2 ની 3 ભાગ્યા 1 ની 3 ભાગ્યા 4 ની 3 થઈ. હવે અહીંયા 4 છે એને પણ 2 કરવા પડશે, આધાર 2 કરવો પડશે એટલે 4 એટલે 2 ગુણ્યા 2, 2 નો વર્ગ થશે. તો અહીંયા 2 તરી 6 એટલે -2 ની -6 ગુણ્યા 2 ની 3 ભાગ્યા 1 ની 3 ભાગ્યા 2 નો વર્ગની 3 થઈ. હવે એનો વર્ગ એટલે 4. હવે અહીંયા શું થશે? 2 તરી 6 ભાગ્યા 1 નો ઘન એટલે 1 જ થશે ભાગ્યા 2 ની 6 થશે. હવે અહીંયા આપણે આ ભાગ્યાના ગુણા કરીએ એટલે શું થાય? અંશ એ છેદ થઈ જાય, છેદ એ અંશ થઈ જાય. તો 2 ની -6 2 ની 3 ગુણ્યા 2 ની 6 થઈ ગઈ. હવે આપણે દરેકનો આધાર સરખો છે, દરેકનો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. કયા સૂત્ર આધારે? a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર બરાબર a ની m પ્લસ n. તો અહીંયા આપણે 2 ની -6 પ્લસ 3 પ્લસ 6 હવે પ્લસ 6 -6 અહીંયા ઉડી જશે એટલે તમારે અહીંયા 2 ની 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 અને 4 દુ 8. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ 8 આવશે. હવે અહીંયા તમે 4 દાખલા શીખ્યા. દાખલા નંબર 5 12 ની -2 12 ની -2 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 60 ની 3 છે. હવે અહીંયા તમારે ભાગ પાડવા પડે. હવે ભાગ કેવી રીતે પાડશું? તો 12 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 અને 4 તરી 12. તો હવે થોડો અહીં ધ્યાન આપજો. પહેલા મોટો કૌંસ કરું છું, એની અંદર નાનો કૌંસ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ની -2 ગુણ્યા 10. 10 ના કયા ભાગ પડશે? 2 પંચા 10. તો 2 ગુણ્યા 5 ની -2. હવે ગુણ્યા 60 ના પણ આપણે ભાગ પાડી દઈએ. તો 60 ના ભાગ
બે વડે ભાગ્યા એટલે 30 આવ્યા, 30 ને 2 વડે ભાગીએ તો 15 આવશે, 15 ને 3 વડે ભાગશું એટલે 5 ની 3 ઘાત, બરાબર છે। હવે તમે જુઓ ચકાસણી કરી શકો છો, 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, બરાબર। હવે દરેકની ઘાત કૌંસની બહાર જે ઘાત છે એ આ બેની પણ ઘાત કહેવાય, આની પણ ઘાત કહેવાય અને આની પણ। તો હવે એ પ્રમાણે આખું સ્ટેપ સરળ એક લખી નાખો કે 2 ની -2, 2 ની -2, 3 ની -2 ઘાત, એટલે પહેલા કૌંસનું સાદું રૂપ અપાઈ ગયું। હવે બીજા કૌંસનું સાદું રૂપ આપ્યું, વચ્ચે ચિહ્ન કયું છે? ગુણાકારનું, ગુણાકાર 2 ની -2 ગુણ્યા 5 ની -2 ઘાત, બરાબર છે। હવે ત્રીજા કૌંસનું સાદું રૂપ આપી દઈએ આપણે, તો ત્રીજા કૌંસમાં 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત। હવે જેના આધાર સરખા છે, જે પદનો આધાર સરખો છે એવા પદને આપણે એક સાથે લખવા પડશે। તો સૌથી પહેલા જેને આધાર 2 હોય એવા પદોને આગળ લખી દો, પછી જેનો આધાર 3 છે એવા પદોને તમે સાથે લખી દો, અને જેનો આધાર 5 છે એવા પદની ઘાત સાથે સાથે લખવાના છે। હવે 2 ની -2 ગુણ્યા 2 ની -2 ગુણ્યા 2 ની -2 ગુણ્યા 2 ની 3 ગુણ્યા 2 ની 3, બરાબર છે। 2 આધાર હોય તેવા પદ કેટલા છે? 1 2 3 4 અને 5, તો અહીંયા 5 પદ થયા, એ ગણતરી કરી લેવાની જેથી આપણને ભૂલ પડે નહીં। હવે 3 ની આધાર, 3 આધાર હોય એવા પદ કેટલા? 1 અને 2, તો ગુણ્યા 3 ની -2 ગુણ્યા 3 ની 3 ઘાત। હવે જેનો આધાર 5 છે એવા પદ કેટલા છે? 5 ની -2 ઘાત અને 5 ની 3 ઘાત, તો 5 આધાર હોય તેવા 2 પદ, 3 આધાર હતો તેવા પણ 2 પદ હતા। હવે તમને સરળતાથી ખ્યાલ આવી ગયો હશે કે હવે આગળ શું કેવી રીતે જવાબ મેળવવો, બરાબર છે। તો અહીંયા 2 ની -2 વત્તા -2 વત્તા -2, બરાબર છે, એટલે કે 2 ની -2 અને -2 એટલે 2 ની -8 ઘાત, -2 વત્તા -2 વત્તા -2 અને વત્તા 3 ગુણ્યા 3 ની -2 વત્તા 3 ગુણ્યા 5 ની -2 વત્તા 3 થશે। હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ, -2 વત્તા -2 વત્તા -2 એટલે શું થશે? -6, તો 2 ની -6 ઘાત અને વત્તા 9 ઘાત ગુણ્યા 3 ની 3 માંથી 2 જાય એટલે 1 ઘાત અને 5 ની પણ 1 ઘાત વધશે। હવે 9 - 6 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત। હવે શું કરવાનું છે? આપણને શું કીધું છે? કિંમત શોધવાની છે। ઘાત સ્વરૂપે સાદુરૂપ આપવાનું હોય તો અહીંયા સુધીનો જવાબ મેળવી શકાય। હવે આપણે એની કિંમત શોધવી હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખી શકાય। 3 ની 1 ઘાત છે એટલે આપણે 3 લખી શકીએ, 5 ની 1 ઘાત છે એટલે આપણે 5 લખી શકીએ। હવે બધાનો ગુણાકાર તમે કરી દો, 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 અને 24 પંચા 120, તો આ 120 જે આવ્યો એ તમારો જવાબ આવી ગયો। તો હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 5 દાખલા ગણાવ્યા અને બીજી 4 રકમો 6, 7, 8 અને 9, આ 4 રકમો તમારે સ્વપ્રયત્ને ગણવાની છે। હા, એમાં ખ્યાલ ના આવે તો તમે મને ફોન કરીને એનું સોલ્યુશન મેળવી શકો છો, બરાબર છે। તો હોમવર્કની અંદર હોમવર્ક, બરાબર છે, બોર્ડ પર લખેલ 1 થી 9 દાખલા ગણવા, બરાબર છે।
તો આ વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક થયું. બરાબર છે. આમાં કંઈ સમજણ ના પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે. આ થોડા અક્ષર નાના છે, ના દેખાય તો તમે એને ઝૂમ કરીને જોઈ શકો છો. બરાબર છે. કારણ કે ફોટો અને વિડીયો બંને મોકલેલા છે. બરાબર છે. અસ્તુ. જય હિન્દ.